પાલાટીઓ પાસે આવેલા રાજન સિનેમામાં ભાજપના વોર્ડ નંબર 11ના મંત્રી માનવ શાહ અને તેમની એનજીઓ દ્વારા હાલમાં રિલીઝ થયેલી કેરલા સ્ટોરી 2 મૂવી યુવતીઓને બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવતીઓને ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મની સ્ટોરી ખરેખર આજના જમાનાને અનુરૂપ હોવાનું યુવતીઓએ જણાવ્યું હતું. ખાસ કરીને ફિલ્મ જોયા પછી યુવતીઓએ જણાવ્યું હતું કે આજના જમાનામાં સોશિયલ મીડિયા થકી કોઈ પણ યુવતીએ ભરમાવવું નહીં અને અન્ય ધર્મના યુવકોના ચુંગલમાં આવવું નહીં, સાથે પોતાની સીમા ઓળંગવી નહીં અને મા બાપના કહ્યા પર ચાલવું, એ જ અન્ય યુવતીઓને મેસેજ આપ્યો છે. ખાસ કરીને 17 વર્ષથી 25 વર્ષની દીકરીઓને આ ફિલ્મ બતાવવા માટે સ્પેશિયલ શો બુક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એનજીઓ સાથે જોડાયેલ યુવાનોને ફિલ્મ જોયા બાદ મંતવ્ય આપી સમાજને સુંદર મેસેજ આપ્યો હતો. માય સેલ્ફ વિર્થી ગડેચા, હું નેમી આગમ ગ્રુપથી આજે મૂવી જોવા આવેલી. આ મૂવી બહુ જ મસ્ત છે, બધા ગર્લ્સ બધા ટીનેજર્સે જોવું જોઈએ અને આ ગ્રુપમાં જોડાવવી જોઈએ. નેમી આગમ બહુ જ સરસ ગ્રુપ છે, બધા સારા કાર્યમાં આગળ છે અમારું ગ્રુપ. તો હું તમને બધાને એવી જ પ્રેરણા આપીશ કે તમે બધા પણ આ ગ્રુપમાં જોડાઓ અને સ્પેશિયલી આ મૂવી જોવો. આપણી જૈનની દીકરીઓ ફસાય છે એવી રીતે, તો બધી રીતે આપ ધ્યાન રાખીને જોજો. મારું નામ કેવિન નિરલભાઈ શાહ છે. હું નેમી આગમ ગ્રુપમાં જોડાયેલો છું અને અમારું નેમી આગમ ગ્રુપ વાર તહેવારે જીવદયાનું કામ અને આવી રીતે અવેરનેસના પ્રોગ્રામો જેનાથી દેશને અને સંઘ સમાજને જાગૃત કરવાનો અનેક કામો આવી રીતે કરી રહ્યા છે. કેરલા સ્ટોરી 2 એક સમાજને એવો સંદેશો આપે છે કે તમે તમારા મમ્મી પપ્પાને અગેન્સ્ટ જઈને કોઈ પણ પ્રકારનો ફેસલો ના લો. તમારા મમ્મી પપ્પા જે પણ તમારા માટે વિચારે એ ખૂબ જ સારું હશે અને ખૂબ જ સરસ જ હશે. તો તમે બધા એક જ પ્યારની તરફ ના ભાગો અને તમારા મમ્મી પપ્પાની સેવા કરો અને મમ્મી પપ્પાને સાચવો. મારો પરિચય, હું માનવ જીતેન્દ્રભાઈ શાહ, જીવદયા સંસ્થા જોડે જોડાયેલો તથા વોર્ડ નંબર 11 યુવા મોરચા મંત્રી તરીકેની મારી ફરજ છે. આજે 12થી લઈને 25 વર્ષની દીકરીઓ માટે કેરલા સ્ટોરી 2 મૂવી વિનામૂલ્યે બતાવવામાં આવ્યું છે. એનો સાથ સરકાર નેમી આગમ ગ્રુપ તથા અંતરિક્ષી હોમ, એમાં આપણે બોનીભાઈ કરીને બોનીભાઈ શાહ, બોનીભાઈ લાલણ, એમનો બી ખૂબ સારો સહયોગ રહ્યો છે અને પ્રીતભાઈ જે આના આગળના શોના જે સ્પોન્સર હતા એમનો બી ખૂબ સારો સહયોગ રહ્યો છે આ શો માટે. સમાજને તો આ ફિલ્મ ખૂબ સારો સંદેશો આપી રહી છે હમણાં કે તમારી જે દીકરીઓ છે એને તમારા ધર્મના કોઈ બી વિધર્મી સિવાય તમારા કોઈ બી ધર્મના પ્રેમમાં વ્યક્તિ હોય તેને તમે એક્સેપ્ટ કરો, તમારી છોકરીને સારા રીતે પાળ પોષણ કરો અને આગળ વધારો, એ જ સમાજને સંદેશ છે. મારું નામ ચૈત્ય ચિરાગભાઈ ધરુ છે. મેં નેમી આગમ ગ્રુપમાંથી છું અને મારું ખાલી પેરેન્ટ્સને બી એટલું કહેવાનું છે કે ઇફ તમારી છોકરી આપણા જ કાસ્ટમાં છે, આપણા જ સમાજમાં છે, તો પછી તમે એગ્રી કરો, એમનાથી બી ડિસએગ્રી કરો. કારણ કે અત્યારની અમારી જનરેશન એવી છે કે લવ મેરેજીસ એટલે લવ એટલે નોર્મલ છે એવું કંઈ છે નહીં, પણ ઇફ તમારામાં છે તો તમે એગ્રી કરો. એ બીજી કાસ્ટમાં જતા તો રોકાશે. હું વન સંઘવી, નેમી આગમ જીવદયા ગ્રુપમાંથી. અમે લોકો સમાજના દરેક સારા કાર્યો માટે આગળ વધીએ છીએ, સમાજને સાચો રાહ બતાવીએ છીએ. આજે કઈ સિનેમા જોવા માટે તમે આવેલા? અમે આજે ટીનેજર્સ ગર્લ્સ માટે કેરલા સ્ટોરી 2 ફ્રીમાં મૂવી પ્રોવાઈડ કર્યું છે, જેનાથી આપણી જે ટીનેજર્સ ગર્લ્સ છે, જે આપણું ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે, તેઓને ખબર પડે કે આવા નરાધમ વિધર્મીઓથી દૂર રહે, સાચોમાં સમજી શકે. અત્યારે તમે કઈ રીતે પ્રેરણા લીધી? અમે પ્રેરણા અમારે તો લેવાની નથી, બહેન દીકરીઓને સમજવાનું છે કે કોઈની મીઠી મીઠી વાતોમાંથી ને કોઈની મીઠી મીઠી વાતોમાં ના આવી જાય કે વિધર્મીના જીમ, ગરબા ક્લાસ વગેરે, હેર સલૂન વગેરે જેવાથી દૂર રહે અને વિધર્મીના આવા સકંજામાં ના આવે.